ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પાઠ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. આ પ્રકરણમાં તમે શું શીખશો તેની માહિતી મેળવી લઈએ. પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું, ત્યારબાદ સંચાલનનો અર્થ, પછી સંચાલનનું સ્વરૂપ, સંચાલનનું મહત્વ. સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. સંચાલનની વિવિધ સપાટીઓ. ત્યારબાદ સંચાલનના કાર્યો, સંકલન, સંચાલનના કાર્યવિસ્તારો. પ્રસ્તાવના. સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ હતી. પાષાણ યુગમાં માનવી પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો. આ માટે તેને એક કરતાં વધુ માણસોની જરૂર પડતી હતી. આ કાર્ય માટે તે સમયમાં આયોજન, માર્ગદર્શન, સંકલન કે દેખરેખ રાખી કાર્ય પૂરું કરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ. આ પ્રક્રિયા એટલે સંચાલન. માનવીએ જ્યારથી પોતાની મર્યાદાઓ જાણી અને મર્યાદાઓનો ખ્યાલ રાખીને પોતાનું ધ્યેય સિદ્ધ કરવા અન્ય વ્યક્તિઓ સાથે સહકારથી કામ કરવાનું શરૂ કર્યું, ત્યારથી જ સંચાલન આવશ્યક બન્યું. માનવી પોતાના મર્યાદિત સાધનોમાંથી વધુને વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. તે માટે તે અન્ય વ્યક્તિઓનો સહકાર મેળવે છે. આ રીતે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થાય અને કાર્ય વ્યવસ્થિત કરવું હોય તો આયોજન કરવું પડે. સત્તા અને ફરજોની વહેંચણી કરવી પડે. જરૂર પડે ત્યાં તેમને દોરવણી આપનાર કોઈ વ્યક્તિ જોઈએ અને બધા જ વ્યક્તિઓ નક્કી કર્યા મુજબ કામ કરે છે કે નહીં તે જોવા અંકુશ જરૂરી બને છે. ધંધાકીય એકમના સ્વરૂપો જેવા કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીમાં માલિકો જાતે જ ધંધાનું કામકાજ કરતા હતા. જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિઓનું કદ વધવા માંડ્યું તેમ તેના સ્વરૂપમાં ફેરફાર થતો ગયો અને અંતે કંપની સ્વરૂપનો વિકાસ થયો. કંપની સ્વરૂપમાં મોટા પ્રમાણમાં મૂડી સરળતાથી મેળવી શકાય છે. નિષ્ણાંતોનો લાભ તેમજ મોટા કદના વિવિધ લાભ પણ મેળવી શકાય છે. પરંતુ કદ અને કાર્યો વધતા અનેક પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. આ પ્રશ્નોમાં મૂડીને લગતા, ઉત્પાદનને લગતા તથા વેચાણ અને કર્મચારીઓને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે. આવા સંજોગોમાં ધંધાકીય એકમમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંચાલન કહે છે. સૌથી પહેલા સંચાલનનો અર્થ. માનવી એક સામાજિક પ્રાણી છે. માનવી એ શું છે? MCQમાં પૂછાય છે. માનવી એ સામાજિક પ્રાણી છે. તે સમૂહમાં જીવન ગુજારે છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે. સંચાલનનો ખ્યાલ સમજવા માટે તેનો અર્થ સમજવો જરૂરી બને છે. જુદા જુદા લેખકોએ જુદા જુદા દ્રષ્ટિબિંદુથી સંચાલનનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક નિષ્ણાંતના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. એક માર્ક માટે લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન અને સગવડો વડે શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. આ પણ એક માર્કમાં પૂછાય. ડૉક્ટર જ્યોર્જ ટેરીના જણાવ્યા મુજબ સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજાર 6M મેન, મશીન્સ, મટીરિયલ્સ, મેથડ્સ, મની, માર્કેટ નું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે જેથી એકમના ઇચ્છિત ધ્યેયને હાંસલ કરી શકાય. આ વ્યાખ્યા છે ડૉક્ટર જ્યોર્જ ટેરીની. એ 6M નો અર્થ જણાવો એ રીતે પણ પૂછી શકે છે. એક માર્કમાં સામાન્ય રીતે પણ પૂછી શકે છે, જે વૈજ્ઞાનિકનું નામ આપીને. બે રીતે પૂછાય છે. સંચાલનનું સ્વરૂપ મોસ્ટ આઈએમપી છે. 5 માર્ક્સ અથવા તો 3 માર્ક્સમાં પૂછાય છે. સૂત્ર છે સર્વહેતુમાં જૂસની કળા. સર્વ એટલે સર્વવ્યાપી, હેતુમાં એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, માં એટલે માનવીય પ્રવૃત્તિ, જૂ એટલે જૂથ પ્રવૃત્તિ, એટલે
સતત ચાલતી પ્રવૃત્તિ, ની એટલે નિર્ણય પ્રક્રિયા અને કળા એટલે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. સૌથી પહેલાં જોઈએ સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. MCQમાં પૂછાય, જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુ સિદ્ધિ માટે કામ થાય છે ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રમાં, તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં જોવા મળે છે. 1 માર્કમાં પૂછાય કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ શા માટે ગણવામાં આવે છે? એનો જવાબ લખવાનો. આખો પોઈન્ટ આવશે 1 માર્કમાં. હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને અસરકારક કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલનની જરૂરી છે. સંચાલન 2 કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત કરતા હોય ત્યાં સંચાલન જરૂરી છે. ત્યારબાદ સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કર્યા પછી એને અટકાવી શકાતી નથી. સંચાલન ધ્યેયલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતાં તેની પ્રક્રિયા બંધ થતી નથી. એટલે કે એક ધ્યેય પૂરો થાય એટલે તરત જ નવા ધ્યેયનું આયોજન કરવામાં આવે છે અને એ એક પછી એક ધ્યેયના ઘડવામાં આવે છે. એવી રીતે આયોજન સતત ચાલતી પ્રવૃત્તિ છે. નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થાય છે. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું હોય છે. પછી છે માનવીય પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવજાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક નીવડે છે. સંચાલન એ માત્ર ને માત્ર મશીનોથી ચાલતું નથી. માનવીની પણ જરૂરિયાત ઊભી થાય છે. માનવી તેમાં કેન્દ્ર સ્થાને હોય છે. ત્યારબાદ સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે અને સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે. તેથી તે માણસ માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. ત્યારબાદ છે નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા સંચાલનનું કાર્ય છે. ત્યારબાદ વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વિજ્ઞાનની જેમ જ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંત હોય છે. તેથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે, જેને કામ લેવાની કળા તરીકે ઓળખી શકાય છે. અહીંયા સુધીનું છે વિજ્ઞાન. અહીંયાથી ચાલુ થાય છે કળા. અહીંયા સુધી છે અને ત્યારબાદ આવે છે વ્યવસાય. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલા નિષ્ણાંત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. આધુનિક સમયમાં વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ સંચાલકોએ પણ વ્યવસાયી સ્વરૂપ ધારણ કર્યું છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સંચાલન એ વ્યવસાય છે. ત્યારબાદ છે સંચાલનનું મહત્વ. એ પણ 5 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્વ ધરાવે છે. કોઈપણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન પર રહેલો છે. સાધનો ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય તો તે સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. ક્ષતિપૂર્ણ
એટલે ખામીવાળું. સાધનોમાં કોઈ નુકસાન હોય કે સંચાલન કરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને નિર્ણયો લેવામાં આપણે ભૂલ થઈ હોય કે કોઈ પણ કાર્ય કરતી વખતે ભૂલ થઈ હોય તેની અસર સંચાલન ઉપર થાય છે. આથી સંચાલનમાં ક્ષતિપૂર્ણ હોય તો તે સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. યંત્રોની ગોઠવણી હોય પરંતુ તે ગોઠવણીમાં કોઈ ખામી હોય, ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોવા છતાં પણ જો તેનું સંચાલન યોગ્ય ન હોય તો એકમ નિષ્ફળ નીવડે છે. કર્મચારી વ્યવસ્થા એનું પણ એક અલગ ચેપ્ટર આવશે, ત્યારે આપણે ડિટેલમાં સમજીશું. કર્મચારી વ્યવસ્થા એટલે એવું કે જે આપણો ધંધો આગળ વધારવા માટે જે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હોય અને તે કર્મચારીઓને દોરવણી અને અંકુશ રાખવાનું કાર્ય એટલે કર્મચારી વ્યવસ્થા નિષ્ફળ નીવડે છે. સંચાલનના મહત્વનો ખ્યાલ નીચેની બાબતો પરથી સ્પષ્ટ થાય છે. આ છે સંચાલનનું મહત્વ છે, આ એના મુદ્દા છે, એની ચાવી છે. દરેક સારો ધ્યેય સારા ધંધાનો નફો છે, અથવા તો દરેક ધ્યેય સારો ધન સારા. દરેક એટલે દરેક ક્ષેત્રમાં જરૂરી, ધ્યેય એટલે ધ્યેય સિદ્ધિ, સા એટલે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, રો એટલે રોજગારીની તકોમાં વધારો, ધન એટલે ધંધાની સફળતા માટે ઉપયોગી, ન એટલે નફામાં વૃદ્ધિ, સા એટલે સામાજિક લાભ અને રા એટલે રાષ્ટ્રીય હેતુ. શરૂઆત કરીએ. દરેક ક્ષેત્રમાં જરૂરી. સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે સંચાલનના કાર્યો કરવા પડે છે. બીજું, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે અને બગાડ અટકાવી શકાય છે. ત્યારબાદ છે ત્રીજું, ધ્યેય સિદ્ધિ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે, તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે. ત્યારબાદ ચોથું છે ધંધાની સફળતા માટે ઉપયોગી. ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો છે. નાના પાયાના ઔદ્યોગિક એકમો જ જો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય સંચાલનને ફાળે જાય છે. કાર્યદક્ષ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો નફો કમાતા થઈ શકે છે. ત્યારબાદ પાંચમું છે રોજગારીની તકોમાં વધારો. ત્યારબાદ જોઈએ સંચાલન, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. પહેલું છે સંચાલન એક વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો તથા સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તે વિજ્ઞાન છે. સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણ જોવા મળે છે, જેવા કે વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, કારણ અને અસરોનો સંબંધ, હકીકતો, વિશ્લેષણ અને પ્રયોગોનો આધાર, નિયમોની ચકાસણી વગેરે. સંચાલનને વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો દ્વારા માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિઓ વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. આમ સંચાલન એક વિજ્ઞાન છે. ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. 1 માર્કમાં પૂછાય છે. સંચાલન એક કળા છે. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય, પરંતુ આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જરૂરી છે. ત્યારબાદ જોઈએ સંચાલન એક કળા છે. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય, પરંતુ આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જરૂરી છે. સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વેળાએ વ્યક્તિગત ગુણે, સૂઝ અને ચાતુર્ય મહત્વનો ભાગ ભજવે છે. માત્ર સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન પ્રાપ્ય નથી,
આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળાની પણ તેટલી જ જરૂર હોવાથી સંચાલકે પોતાની વ્યક્તિગત ગુણ અને આવડત મુજબ જરૂરી ફેરફારો કરવા પડે છે. ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. 1 માર્કમાં પૂછાય છે, MCQ અથવા તો VSQમાં. સંચાલન એ માત્ર વિજ્ઞાન પણ નથી કે માત્ર કળા પણ નથી. સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સુભગ સમન્વય છે. તેથી જ કહી શકાય કે સંચાલન એ નથી ભૌતિકશાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે નથી તો એ શિલ્પ જેવી શુદ્ધ કળા. ત્યારબાદ જોઈએ સંચાલન એ એક વ્યવસાય છે. કોઈપણ ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. 1 માર્કમાં વ્યવસાયની વ્યાખ્યા પૂછાય. ડોક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇજનેરો વગેરે વ્યવસાય વ્યક્તિઓ છે. ઉપરોક્ત વ્યક્તિઓનો વ્યવસાય એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં સામાન્ય રીતે નીચેની લાક્ષણિકતાઓ જોવા મળે છે. પહેલી લાક્ષણિકતા છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. યાદ રાખો, આ પ્રશ્ન પૂછાય છે 3 અથવા 5 માર્ક્સમાં. વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. વ્યવસાયના પ્રકાર પ્રમાણે તેમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. દાખલા તરીકે વકીલના વ્યવસાય માટે LLBની પદવી, ડૉક્ટરના વ્યવસાય માટે MBBS, MD કે MSની પદવી મેળવવી પડે છે. તેમ સંચાલનનું પણ વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે BBA, MBAની પદવી મેળવવી પડે છે. બીજું, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. વ્યવસાય મંડળો. વિવિધ વ્યવસાયના ક્ષેત્રમાં જેમ મંડળો છે તેમ સંચાલન ક્ષેત્રમાં પણ મંડળો હોય છે, જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા IIM છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. આ સંસ્થા સંચાલનના વ્યવસાયના વિકાસ કરવાનું કામ કરે છે. ત્યારબાદ ચોથું જોઈએ આચારસંહિતાનું પાલન. દરેક વ્યાવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચારસંહિતા ઘડે છે. દરેક સભ્યોએ તેનું પાલન કરવું ફરજિયાત છે. 1 માર્કમાં આચારસંહિતાનું પણ પૂછાતું હોય છે. મોસ્ટ MP છે. નૈતિક જવાબદારી. વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્વપૂર્ણ બાબત હોવાથી જે તે વ્યાવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી અદા કરે એ જરૂરી છે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની વ્યવસાયમાં અસીલની માહિતી જાહેર ન કરવી અને તેને વફાદાર રહેવું. ઉપરોક્ત લક્ષણો જોતા સંચાલન એ વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે, જેનો લાભ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળે છે. સંચાલનની વિવિધ સપાટીઓ 5 માર્કમાં પૂછાતું હોય છે. IMP છે. જ્યાં સુધી ધંધાકીય એકમનું કદ મર્યાદિત હોય ત્યાં સુધી માલિક જાતે જ એકમના બધા કાર્યો કરી શકે છે, પરંતુ ધંધાકીય એકમના કદમાં વધારો થાય ત્યારે કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થાય છે. ઉપરી અધિકારી તેના બધા જ તાબેદારો પર સીધી દેખરેખ રાખી શકે નહીં, જેથી સત્તાની સોંપણી કરવી પડે છે. સત્તા સોંપણીને લીધે સંચાલન વિવિધ સપાટીઓનો ઉદ્ભવ થાય છે. આ સપાટીઓ જેટલી વધુ હોય તેટલો ખર્ચ વધે છે અને અંકુશ તેમજ સંકલન કાર્ય મુશ્કેલ બને છે. તેથી વ્યવસ્થા તંત્રમાં સંચાલનની સપાટીઓ શક્ય તેટલી ઓછી રાખવી જોઈએ. સંચાલનની મુખ્ય 3 સપાટીઓ છે: ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. આકૃતિ વડે વિસ્તારથી સમજીએ. આપણે જોયું આગળ જ મેં તમને લોકોને કીધું કે સંચાલનની 3 સપાટી હોય છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? તો કે મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર અને CEO. મેનેજિંગ ડિરેક્ટર એટલે મેનેજર જે સંચાલનનું આયોજન કરે છે અને સમગ્ર ધંધાકીય એકમને નવા લક્ષ્યો આપે છે. જનરલ મેનેજરનું પણ એ જ રીતનું કાર્ય છે. CEO એ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. CEOનું ફૂલ ફોર્મ છે, પૂછાતું હોય છે, ધ્યાને રાખજો. ઉચ્ચ સપાટી સંચાલનના 2 નામ છે: ટોચની સપાટી અને સર્વોચ્ચ સપાટી.
ત્યારબાદ છે મધ્ય સપાટી સંચાલન. વિભાગીય અધિકારીઓ જેવા કે ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી અને નાણાં અધિકારી અધિકારીઓની સપાટી નામે ઓળખાય છે. બીજું નામ છે, ધ્યાન રાખજો, નિરીક્ષકો, જોબર અને ફોરમેન, જેનો સમાવેશ થાય છે તળ સપાટીમાં. તળ સપાટીના પણ બે નામ છે, નિમ્ન સપાટી અને નિરીક્ષકોની સપાટી. ઉચ્ચ સપાટી સંચાલન વિશે વિસ્તારપૂર્વક જોઈએ અને તેના કાર્યોની પણ નોંધ લઈએ. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કમાં વ્યાખ્યા પૂછે. ઉચ્ચ સંચાલન સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી, આઈર્યુ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO 1 માર્ક માટે IMP છે નો સમાવેશ થાય છે. એમ પણ પૂછે કે ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? 1 માર્કમાં જ પૂછતા હોય છે જનરલી, ધ્યાને રાખવું. ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થતું હોય છે. આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહે છે. કાર્યો જોઈએ. પહેલું કાર્ય, ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. મુખ્ય હેતુઓ એટલે કે જે ધંધાકીય એકમમાં કરવાના જ હોય છે, અને ગૌણ હેતુઓ એટલે કે એકના અથવામાં બીજો હેતુ, એને ગૌણ હેતુ કહેવાય. એટલે કે આપણે કોઈ પણ એક હેતુની રચના કરીએ ત્યારે એના અથવામાં અથવા તો એના વિકલ્પમાં જો એ હેતુ કાર્ય ન કરે તો તેના અથવામાં બીજો હેતુ કાર્ય કરે, તેને ગૌણ હેતુ કહેવાય. ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. ડિરેક્ટરો ને બે સત્તા હોય છે, એક તો મેનેજિંગ ડિરેક્ટર અને બીજું ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરવાનું. ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવા. વિવિધ વિભાગો એટલે કે તળ સપાટી અને મધ્ય સપાટી. ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી. લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. સંચાલનને લગતી જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવવો. આ બધી જ સમસ્યાનો ઉકેલ જે તળ સપાટી અને નિમ્ન સપાટીએ જે પણ સમસ્યા આવે તેનો ઉકેલ હંમેશા ઉચ્ચ સપાટીએ જ લેવાનો હોય છે. નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ અનામત, નફાનું પુનઃરોકાણ અને લગતા કાર્યો કરવા. ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓનું ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું. વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. હંમેશા ઉચ્ચ સપાટી સંચાલનનું કાર્ય તળ સપાટી અને મધ્ય સપાટી સંચાલનને સૂચનો કરવાનું હોય છે અને તે બંને સપાટીએ ઉચ્ચ સપાટીએ આપેલા સૂચનોનું પાલન કરવાનું હોય છે. ત્યારબાદ જોઈએ મધ્ય સપાટી સંચાલન. મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચેની સાંકળ એક મહત્વની કડી છે. આ સપાટી પર ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, કર્મચારી, હિસાબી અધિકારી વગેરે. આ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આખું 1 માર્કમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ તેના કાર્યો જોઈએ. મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનોનો અમલ કરવો. દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલાવે છે. ત્રીજું, ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ, નિયમો અને માળખાકીય રચના કરવી. આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી, તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરવામાં આવે છે. વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા. પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા. અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. પેટા વિભાગના કાર્ય પર ધ્યાન રાખવું. વિભાગની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરવી. ઉચ્ચ સપાટી સંચાલનની નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું.
જ્યારે મધ્ય સપાટી સંચાલન મૂંઝવણમાં પડે ત્યારે તે ઉચ્ચ સપાટી સંચાલનનો સંપર્ક કરે છે. એ જ રીતે તળ સપાટી સંચાલન પણ મૂંઝવણમાં પડે ત્યારે ઉચ્ચ સપાટી સંચાલનનો સંપર્ક કરે છે અને સતત સંપર્કમાં રહેવું જરૂરી છે. આથી કોઈ પણ પ્રકારના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે તો મધ્ય સપાટી અને તળ સપાટીને ખૂબ જ જલ્દી જાણ થઈ શકે. મધ્ય સપાટીનું 9મું કાર્ય ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. 1 માર્કમાં પૂછાય છે MCQ અથવા તો VSQમાં. ત્યારબાદ જોઈએ તળ સપાટી સંચાલન. સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી પણ કહે છે. 1 માર્કમાં પૂછાય છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણ કાર્ય આ સપાટીએ થતું હોય છે. તેથી સંચાલનની આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો સંચાલનના પ્રતિનિધિ છે. આ સપાટીએ સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટીનું કાર્ય વધારે હોય છે. ત્યારબાદ કાર્યો જોઈએ. કામદારના કાર્યોનું નિરીક્ષણ કરવું, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા, પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું, કર્મચારીઓને લગતા કાર્યો કરવા, દાખલા તરીકે બદલી, બઢતી, તાલીમ વગેરે. પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનો અને હુકમો અને કાર્યક્રમો મેળવવા. યંત્રોની ગોઠવણી, યંત્રોનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો કરવા. કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી અને કાચો માલ વગેરે પૂરા પાડવા. કર્મચારીઓના વાજબી પ્રશ્નોનો ઉકેલ લાવવો. ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો. તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવા. તળ સપાટી સંચાલન એ સૌથી નીચલી સપાટી છતાં તે ખૂબ મહત્વની છે, કારણ કે આ સપાટીની સફળ કામગીરી એટલે સંગઠનના ધ્યેયોની સફળ સિદ્ધિ, જે સમગ્ર સંગઠનને આધાર પૂરો પાડે છે. તળ સપાટીમાં જ્યારે કોઈપણ પ્રકારનું કાર્ય પૂર્ણ થાય એટલે ધંધાકીય એકમનો એક હેતુ સિદ્ધ થયો ગણાય. તળ સપાટી એ 3 સપાટીઓમાંની મુખ્ય સપાટી છે. સૌથી મોટા પ્રમાણના કાર્યો તળ સપાટીએ જ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તફાવત ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ક્રમ આપેલા છે, મુદ્દા આપેલા છે અને 3 સપાટીઓ આપેલી છે. સૌથી પહેલું જોઈએ સંચાલન અને વહીવટ. સંચાલનનું પ્રમાણ વધુ અને વહીવટનું પ્રમાણ ઓછું હોય છે ઉચ્ચ સપાટી પર. મધ્ય સપાટી પર સંચાલનનું પ્રમાણ ઓછું અને વહીવટનું પ્રમાણ વધુ હોય છે. તળ સપાટીએ સંચાલનનું પ્રમાણ ખૂબ ઓછું અને વહીવટનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તેથી જ તળ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સમાવેશ નીતિ ઘડતર માટે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. ખાતાના વિભાગીય અધિકારીઓને અને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાત અધિકારીઓના સમાવેશ થાય છે. નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. આ તફાવત મોસ્ટ આઈએમપી છે, પૂછાતો જ હોય છે. ગયા વર્ષે નહોતો પૂછાણો એટલે આ વર્ષે મોસ્ટ આઈએમપી છે, કરી જ લેવો. સત્તા અને જવાબદારી. સત્તા અને જવાબદારી બંનેનું પ્રમાણ વધુ હોય છે. મધ્ય સપાટીએ સત્તા અને પ્રમાણમાં ઓછી અને જવાબદારી વિભાગ પૂરતી જ હોય છે, જ્યારે તળ સપાટીએ સત્તાનું પ્રમાણ ખૂબ ઓછું અને જવાબદારીનું પ્રમાણ અમુક પેટા વિભાગ પૂરતું હોય છે. ત્યારબાદ સંખ્યા જોઈએ. સંખ્યા ઉચ્ચ સપાટીએ કર્મચારીઓની સંખ્યા ઓછી હોય છે. ઉચ્ચ સપાટી કરતાં મધ્ય સપાટી એ કર્મચારીઓની સંખ્યા વધુ હોય છે. ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી કરતાં કર્મચારીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે. લાયકાત જોઈએ. સર્વગ્રાહી કૌશલ્યની જરૂર છે, એટલે કે ઉચ્ચ સપાટી સંચાલને જે વ્યક્તિ બિરાજમાન છે તેણે સમગ્ર ધંધાકીય એકમને સંભાળવાનું હોય છે અને તે વિશેના નિર્ણયો લેવાના હોય છે. તેથી સર્વગ્રાહી કૌશલ્યની જરૂરિયાત હોય છે. વિશિષ્ટ જ્ઞાનની જરૂર હોય છે. મધ્ય સપાટીએ રહેતા કર્મચારીઓમાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર શા માટે હોય છે?
તો કે કર્મચારીઓ જે છે જે મધ્ય સપાટીમાં રહે છે તેને અમુક ચોક્કસ કાર્ય કરવાના હોય છે. જેમ કે આપણે આગળ જોયું કે તેમાં ખાતાના વિભાગીય અધિકારીઓ અને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાંત અધિકારીઓનો સમાવેશ થાય છે. આપણે મધ્ય સપાટીનું મુખ્ય કાર્ય છે વેચાણનું, ખરીદીનું, નાણાંનું, કર્મચારી વ્યવસ્થાનું, હિસાબીનું. એટલે કે આપણે તે વિષયના જ્ઞાન ધરાવતા વ્યક્તિઓની જરૂરિયાત હોય છે, એટલે તેમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂરિયાત છે. ફક્ત પોતાના વિભાગ અને પેટા વિભાગ પૂરતું જ જ્ઞાન જરૂરી છે. ત્યારબાદ જોઈએ ધ્યેય અને નીતિ ઘડતર. ઉચ્ચ સપાટીમાં આ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિનું ઘડતર થાય છે. મધ્ય સપાટીમાં આ સપાટી દ્વારા ઉચ્ચ સપાટીએ ઘડેલ નીતિ અને ધ્યેયનો અમલ થાય છે. આ સપાટી ઉચ્ચ સપાટીએ ઘડેલી નીતિ અને નિર્ણયોનો અમલ કરવાનું કાર્ય કરે છે. ઉચ્ચ સપાટી એ મુખ્ય સપાટી છે, તેથી એ જે નિર્ણય લે તેનો અમલ મધ્ય સપાટી અને તળ સપાટીએ કરવાનો હોય છે. ત્યારબાદ 7મો પોઈન્ટ ઉત્તરદાયિત્વ. આ સપાટીનું શેરહોલ્ડર, લેણદારો, સરકારના વિવિધ વિભાગો, કાયદાકીય જોગવાઈઓ વગેરે પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય છે. ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે અને મધ્ય સપાટી પ્રત્યે તળ સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. ઉત્તરદાયિત્વ એટલે શું? ઉત્તરદાયિત્વ એટલે કે જો ઉચ્ચ સપાટી કોઈ કાર્ય આપે અને તે કાર્ય મધ્ય સપાટી કરે તો તે મધ્ય સપાટીનું ઉચ્ચ સપાટી પ્રત્યેનું ઉત્તરદાયિત્વ ગણાય. ત્યારબાદ 8મો પોઈન્ટ નિર્ણયો. ઉચ્ચ સપાટી નિર્ણયો વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દૂરોગામી હોય છે. મધ્ય સપાટીના નિર્ણયો પ્રમાણમાં ઓછા જોખમી અને ઓછા દૂરોગામી હોય છે. તળ સપાટીના નિર્ણયો ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરોગામી હોય છે. સૌથી સહેલો તફાવત છે, પાકો કરી જ લેજો, મોસ્ટ આઈએમપી છે, પૂછાય એવો જ છે. ત્યારબાદ જોઈએ સંચાલનના કાર્યો. ધંધાકીય હેતુઓ સિદ્ધ કરવા માટે તેનું સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. આ માટે સંચાલન પ્રક્રિયાને અનુસરવી પડે છે. પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. મોસ્ટ આઈએમપી છે, 1 માર્કમાં વ્યાખ્યા પૂછાય છે કે પ્રક્રિયા એટલે શું. એકમના હેતુઓ પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્યો તબક્કાવાર ક્રમબદ્ધ ગોઠવવા પડે છે. તેથી સંચાલનને એક પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. સંચાલન પ્રક્રિયામાં કયા કયા કાર્યો હોવા જોઈએ તે માટે જુદા જુદા વિદ્વાનો વચ્ચે મતાંતર છે. સંચાલનને અભ્યાસના વિષય અથવા જ્ઞાનના એક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તે અંગે અનેક વિચારકો, વિદ્વાનો જુદા જુદા મંતવ્યો ધરાવે તે સ્વાભાવિક જ છે. ત્યારબાદ જોઈએ 5 વિદ્વાનોએ સંચાલનનું કાર્ય અલગ અલગ તબક્કામાં વર્ણવ્યું છે, તેના વિશે માહિતી મેળવીએ. સંચાલનના કાર્યોનું વર્ગીકરણ. પહેલું છે કુંતઝ અને ઓડોલનું વર્ગીકરણ. એને સૌથી પ્રથમ રાખ્યું છે આયોજન, ત્યારબાદ વ્યવસ્થા તંત્રનું કાર્ય છે, ત્યારબાદ કર્મચારી વ્યવસ્થાનું કાર્ય, ત્યારબાદ દોરવણીનું કાર્ય અને સૌથી છેલ્લે છે અંકુશનું કાર્ય. ત્યારબાદ છે હેનરી ફેવલનું વર્ગીકરણ. આયોજન છે, ત્યારબાદ વ્યવસ્થા તંત્ર, ત્યારબાદ આદેશો આપવા, ત્યારબાદ સંકલન કરવું અને અંકુશ મૂકવું. ત્યારબાદ પીટર ડ્રકરે જણાવ્યું છે સૌથી પહેલાં ધંધાનું સંચાલન કરવાનું, ત્યારબાદ સંચાલકોનું સંચાલન કરવાનું અને કામદાર અને કામનું સંચાલન કરવાનું. ત્યારબાદ લ્યુથર ગ્યુલિકે જણાવ્યું છે સૌથી પહેલાં આયોજન કરવું, ત્યારબાદ વ્યવસ્થા તંત્ર ઘડવું, ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા કરવી, ત્યારબાદ દોરવણી કરવી, ત્યારબાદ સંકલન કરવું, પછી માહિતી પ્રેષણ કરવું અને સૌથી છેલ્લે અંદાજપત્ર રજૂ કરવું. 5મું જોઈએ જ્યોર્જ ટેરીનું વર્ગીકરણ. સૌથી પહેલાં આયોજન કરવું, વ્યવસ્થા તંત્ર ઘડવું, ત્યારબાદ દોરવણી મૂકવી અને અંકુશ કરવો. ત્યારબાદ જોઈએ સૌથી પહેલું કાર્ય આયોજન. ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. ભગવાન પાસ્ટને ચેન્જ નથી કરી શકતા, પણ માણસ એ ફ્યુચરને ચેન્જ કરી શકે છે. અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટેનું પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. 1 માર્કમાં આયોજનની વ્યાખ્યા પૂછાઈ શકે છે. સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહે છે. આ વ્યાખ્યા સૌથી સહેલી છે.
ઉપરની વ્યાખ્યા થોડીક અઘરી પડે, પણ આ વ્યાખ્યા સૌથી સહેલી છે આ પાકી કરવી. આ અને આ બંનેમાંથી ગમે તે લખો ચાલે. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન. ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાઓ ઘટાડવા માટે આયોજન જરૂરી છે. આયોજનને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે. ધ્યેયને સિદ્ધ કરવા માટેના વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી છે. તેથી આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેનો આધાર આયોજન પર રહેલો છે. આયોજન જ વ્યવસ્થિત ના હોય તો વ્યવસ્થા તંત્ર સરખું ન થઈ શકે. આથી આયોજન એ જ પાયો છે બીજા આગળના કાર્યોનો. તેથી આયોજન વ્યવસ્થિત અને સમજણપૂર્વક કરવું જોઈએ. ત્યારબાદ જોઈએ વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ અને સત્તાઓ અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે, જેને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. જુદા જુદા માનવ જૂથો વચ્ચે પણ વહેંચી દેવામાં આવે છે અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, જેને વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ કહે છે. વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચેના આંતરસંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ આવે છે. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે અને માનવ શરીરમાં મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે. તેનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે. તેવી જ રીતે ધંધાકીય એકમમાં આયોજનનું કાર્ય એ બૌદ્ધિક નિર્ણય લેવાનું છે અને આયોજનમાં લેવાયેલા નિર્ણયોનો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને કાર્યો, સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કર્મચારી વ્યવસ્થા. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. કર્મચારીઓ એ ધંધાકીય એકમના હાથ અને પગ સમાન છે. ડોક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો અને જાળવી રાખવાનો છે અને તેને જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કોઈપણ એકમની પ્રવૃત્તિને અંતિમ આધાર તો કર્મચારીઓ ઉપર જ રહેલો છે. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બદલી અને બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. તેથી એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે. કર્મચારીઓ વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓને લગતા પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. કોઈપણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારીઓ ઉપર રહેલો છે. કર્મચારીઓથી જ સંચાલનનું કાર્ય સફળ થાય છે અને કર્મચારીઓથી જ ધંધાકીય એકમ આગળ વધે છે. તેથી આપણે કહી શકીએ કે કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. વર્તમાન સમયમાં માનવ શક્તિ, આયોજન, માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલન દ્રઢપણે માને છે. ત્યારબાદ દોરવણી. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. 1 માર્કમાં વ્યાખ્યા પૂછાય છે. નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકમમાં કરી રહેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેમના ઉપર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. ઔદ્યોગિક એકમોમાં હેતુ નક્કી કરી તેનું આયોજન કરવામાં આવે. આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થાય, માલ સામાન અને યંત્રોની ખરીદી થાય, કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે. પરંતુ જ્યાં સુધી અધિકારીઓ તેમનો હાથ નીચે કામ કરતા કર્મચારીઓને કે કામદારોને
કામ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન જો પૂરું ન પાડે તો ઉપરોક્ત બધા જ પ્રયત્નો નકામા નીવડે છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક છે. દોરવણીના કાર્યમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું, દેખરેખ રાખવી, હુકમો કે સૂચનો પૂરા પાડવા, કામનું નિર્ધારણ કરવું, કામદારોને પ્રેરણા આપી નેતૃત્વ પૂરું પાડવું વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ અને સતત ચાલતી પ્રક્રિયા છે. MCQમાં પૂછાય છે, નીચેનામાંથી કઈ પ્રક્રિયા સંચાલનની દરેક સપાટીએ થાય છે? એનો જવાબ આવશે દોરવણી. 1 માર્ક માટે IMP છે. ત્યારબાદ અંકુશ છે, મોસ્ટ IMP છે. પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને અંકુશ કહે છે. જેના પ્રણાલિકાગત ખ્યાલ મુજબ અંકુશ 1. કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ મૂકવા, કડક વલણ અપનાવવું, કર્મચારીઓ ભૂલ કરે તો તેમને શિક્ષા કે દંડ કરવો, બદલી કરવી કે તેમને બઢતી કરવી, અટકાવવી તેવો હતો. આ એક અંકુશનો નકારાત્મક ખ્યાલ છે. આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે. તે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે, કારણ કે અંકુશનું કાર્ય થઈ રહેલા કાર્યને અટકાવવાનું નથી, પરંતુ જો કાર્ય આયોજન મુજબ થતું ન હોય તો તેને અટકાવી તેને સાચી દિશામાં લઈ જવાનું છે. ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે જોવાનું છે. આ બધા જ કાર્યો વિશે આપણે આગળ ડિટેલમાં સમજીશું, કેમ કે બધા જ કાર્યોના એક અલગ અલગ ચેપ્ટર આપેલા છે. હવે ત્યારબાદ જોઈએ સંકલન. સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, જેથી કામગીરી સરળ બને છે. સંકલનનો અર્થ: ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. કર્મચારીઓ વચ્ચે સંકલન રહેવું જરૂરી છે, કારણ કે જ્યારે કર્મચારીઓ એક જ સપાટી એટલે કે એક જ એકમમાં કાર્ય કરતા હોય ત્યારે તેમની વચ્ચે જો સંકલન ન હોય તો ધંધાકીય એકમનું કોઈ કાર્ય સફળ થઈ શકતું નથી. સંકલનની લાક્ષણિકતાઓ 2 અથવા 3 માર્કમાં પૂછાતી હોય છે. આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે. તેથી સંચાલનની પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. MCQમાં પૂછાય. સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. સહકાર વગર સંકલન શક્ય નથી. એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દરેક કર્મચારીઓનો સહકાર જરૂરી બને છે. ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા જ શક્ય બને છે. સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે, તેથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે. 1 માર્કમાં MCQમાં પૂછાય. ત્યારબાદ સંકલનનું મહત્વ જોઈએ. 2 અથવા 3 માર્કમાં પૂછાતું હોય છે. સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે. સંકલનને કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય છે. સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી. સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. એકમના વિવિધ વિભાગોમાં કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે. સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ સંચાલનના કાર્ય વિસ્તારો. ક્યારેક જ પૂછાય છે, બહુ IMP નથી. 3 અથવા 5 માર્ક્સમાં પૂછાઈ જાય. જ્યારે આ 4 નામ 1 માર્કમાં પૂછાતા હોય છે. કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે છે. આ કાર્યો પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તાર નીચે પ્રમાણે છે. પહેલું છે માર્કેટિંગ સંચાલન, બીજું છે માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન.
કોઈપણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી માંગ આધારિત છે. વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી અને તેને લગતી બધી બાબતો નાણાકીય સંચાલનનું કાર્ય કરે છે. જ્યારે આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. ત્યારબાદ જોઈએ માર્કેટિંગ સંચાલન. માર્કેટ સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. બજાર સંચાલન એ એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે, તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે, જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે. તેમાં વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે. એ રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ કે વસ્તુ કે સેવાની માંગ હોય છે અને તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ અને વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ વગેરે ગણાવી શકાય. કાર્યો. પેદાશ અથવા પેદાશ મિશ્ર. નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયોમાં પેદાશના રૂપ, રંગ, કદ, આધાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. 1 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે, પેદાશ અથવા પેદાશ મિશ્રમાં શેનો સમાવેશ થાય છે? ધ્યાને રાખવું. કિંમત. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે એવી અપેક્ષા રાખે છે. તેથી પેદાશની કિંમતો નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. ત્યારબાદ છે વિતરણ. વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા વેચાણ, છૂટક વેપારીઓ દ્વારા વેચાણ, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાને લેવાય છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો, જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલાક ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમનો નફો પણ વધે છે. ત્યારબાદ જોઈએ માનવ સંસાધન સંચાલન. કોઈપણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે. તેથી તેનું જતન કરવું જરૂરી છે. ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ પર રહેલો છે. જો ધંધાકીય એકમના કર્મચારીઓ વ્યવસ્થિત કાર્ય ન કરે તો ધંધાકીય સાહસો સફળતા લાવી શકે નહીં. કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાશે. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીઓનો જુસ્સો, વફાદારી, જૂથભાવના વગેરેનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે. અર્થ. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈને તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાના સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. 1 માર્કમાં પૂછાય, માનવ સંસાધન સંચાલન એટલે શું? IMP છે. PSQ માટે લાક્ષણિકતાઓ પર નજર ફેરવીએ. માનવ સંસાધન સંચાલનના કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. બીજું, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનો
સંચાલન કરવામાં આવે છે. કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારબાદ પાંચમી લક્ષણ છે કર્મચારીઓની કામગીરીઓનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય છે. ત્યારબાદ 7મું લક્ષણ છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય છે. કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ મહત્વ. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. એકમની નફાકારકતામાં વધારો થાય છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તામાં ઊંચા ધોરણો જળવાય છે. માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે, કારણ કે સંકલનથી કર્મચારીઓમાં સંવાદિતા વધે છે. તેથી કર્મચારીઓને એ એકમમાંથી બદલી થવાનું કોઈ કારણ રહેતું નથી. કર્મચારીઓમાં સંતોષમાં વધારો થાય છે. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્યસંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. ત્યારબાદ જોઈએ નાણાકીય સંચાલન. ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈપણ પ્રવૃત્તિ શક્ય નથી. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકરણ માટે નાણાંની જરૂર પડે છે. અર્થ જોઈએ નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણું મેળવવું, નાણાંનો ઉપયોગ કરવાનો અને આવકની ફાળવણીનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. ત્યારબાદ તેના કાર્યો જોઈએ. નાણાંની જરૂરિયાતોનો અંદાજ મેળવવો, સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું, અંદાજપત્ર બનાવવું, આવકની ફાળવણી કરવી, મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા, નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી, મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી, નાણાકીય નીતિ નક્કી કરવી, કરવેરાનું આયોજન કરવું. ત્યારબાદ જોઈએ ઉત્પાદન સંચાલન. 3 માર્કમાં પૂછાતું હોય છે. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે. અર્થ ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. ઉત્પાદન સંચાલન મુખ્યત્વે નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. કાર્યો જોઈએ. ઉત્પાદન આયોજન કરવું, ઉત્પાદન સંશોધન કરવું, વસ્તુ નિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી, ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી, ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો, માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો, ઉત્પાદન અંકુશ રાખવો, ગુણવત્તા પર અંકુશ જાળવવો, ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા અને ત્યારબાદ ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું. આ રીતે ઉત્પાદન સંચાલન, નાણાકીય સંચાલન અને બજારીય પ્રક્રિયા સંચાલન, માનવ સંસાધન સંચાલન કાર્યરત છે સંચાલનના કાર્ય વિસ્તારમાં. મળીએ આવતા લેક્ચરમાં.